તે ક્યારે ઘર છોડીને ભાગવાનો વિચાર કર્યો તો પહેલા ફિલ્મની કરી એની પહેલા? હા એ તો ઘણી વાર આવે કે ઘરમાં તમને કોઈ વઢે, ઘરમાં તમને કોઈ બી વઢે, તમને નાના હોઈએ ત્યારે વિચાર આવી જાય કે ના યાર હવે તો ભાગી જ જવું છે, હવે તો નથી જ રહેવું. બાળકને એ પ્રેશર તો ના જ કરવું જોઈએ. બાળક એની રીતે એના સમયે ભણી જ લેતો હોય છે. હા, એ સમજાવવું જોઈએ, ચોક્કસ ભણવું જરૂરી જ છે, પણ મા બાપના પ્રેશર એને કારણે ક્યાંક ને ક્યાંક બાળક અફેક્ટ થતા હોય જેવું મને. એટલું બધું પ્રેશર ના કરવું જોઈએ કે એને ભાગી જવાનું મત થાય. ઇતર પ્રવૃત્તિઓમાં લગભગ મા બાપો ના પાડતા હોય છે કે ના, ભણવાનું જ, બીજું કંઈ નહીં કરવાનું. તો મારા વિચારમાં તો એવું છે કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ એટલે પેઇન્ટિંગ, કોઈ સ્પોર્ટ્સ અથવા કોઈક આર્ટ, કોઈક ને કોઈક ક્યાંક ને ક્યાંક બાળક ભણવાની સાથે જોડાયેલું હોવું જ જોઈએ. તો ભણવાનું એનું આપોઆપ અપ જવાનું જ છે. અચ્છા, ફિલ્મમાં એ લોકો ભણવામાં બહુ ધ્યાન નથી આપતા. તું પણ લેસન નહીં લાવે લાલિયા. અહીંયા તારા જોડે અંગૂઠા પકડી કોણ ઊભું રહેશે? આને કહેવાય ને પાક્કો ભાઈ. તું રિયલ લાઈફમાં નથી આપતો ધ્યાન ભણવામાં? આપું ના આપું એવરેજ. અને આ બંને જણા આપે છે રિયલ લાઈફમાં? તમે આપો? હા, આ પોડકાસ્ટ સ્કૂલમાં દેખાશે એટલે એ રીતે કહેજો. આપો છો કે નથી આપતા? ટોપ સૌથી વધારે માર્ક્સ કોના આવે? કૃષ્ણ. અચ્છા, અને સૌથી ઓછા કોના? શું લાગે છે બાળકોનું બાળપણ, જે આજે આપણે જે બાળપણ જીવ્યા છે, અત્યારે આ લોકોનું જે બાળપણ છે એમાં ફેરફાર છે, તો એ જોતા એવું લાગે છે કે બાળકોનું બાળપણ ખોવાઈ ગયું? પુષ્કળ ખોવાઈ ગયું છે. આપણે બધા મોબાઈલને દોષ આપીએ છીએ, પણ ખાલી એકલો મોબાઈલ પણ નથી, ઘણું બધું છે. લાઈક છોકરાઓને પણ બહાર નથી જવું, એમને પણ ટીવી અથવા મોબાઈલ જ જોઈએ છે, કમ્પ્યુટર જોઈએ છે. પ્રેશર અત્યારે જે અમારી ફિલ્મની વાર્તા છે, તો ઘરે ઘરે હું બી અમારી ફેમિલીમાં જઉં છું, બધાને સેમ પ્રેશર ક્યાંક ને ક્યાંક કોઈકને ઓડિયન્સને આ વસ્તુ કનેક્ટ કરે જ છે. પ્રેશર છે, છોકરાઓનું થિંકિંગ અલગ છે અને પેરેન્ટ્સનું થિંકિંગ અલગ છે. એ ક્યાંય વચ્ચે, એ બંને વચ્ચે જે એક બ્રિજ હોવો જોઈએ બની નથી રહ્યો. From the director's chair with Yuvraj Jadeja. હું યુવરાજ જાડેજા, ફ્રોમ ધ ડિરેક્ટર્સ ચેર. તમારું સ્વાગત છે. આપણે ત્યાં ખાલી ગુજરાતી સિનેમામાં નહીં, પણ નેશનલ લેવલે પણ વાત થાય કે બાળ ફિલ્મો, બાળકોને ધ્યાનમાં રાખીને ફિલ્મો ઓછી બને છે. એ મેણું ભાંગવા એકાદ 2 વર્ષ પહેલા એક ફિલ્મ આવેલી, મસ્તીની પાઠશાળા. બહુ સુંદર ગુજરાતી ફિલ્મ હતી. હવે તો ગણિતો એવા થઈ ગયા છે ને કે બોક્સ ઓફિસ પર કેટલો બિઝનેસ એના આધારે સફળ કે નિષ્ફળ ગણતા હોય. તો પહેલા બોક્સ ઓફિસની વાત કરીએ કે બોક્સ ઓફિસ પર તો 50 વીક ચાલેલી ફિલ્મ છે. દરેક સ્કૂલના બાળકોએ જોઈ છે, બાળકોના હૃદય સુધી પહોંચી છે, પેરેન્ટ્સના હૃદય સુધી પહોંચી છે, અને મોટી સંખ્યામાં ગુજરાતના બાળકોએ એ ફિલ્મ જોઈ, વધાવી. અને હવે બોક્સ ઓફિસને હટાવી દઈએ તો હૃદય સુધી પહોંચી છે ફિલ્મ. બોક્સ ઓફિસ તો છે જ, એ સફળતા તો છે જ, પણ એનાથી મોટી અથવા તો એની લગોલગની સફળતા એ ફિલ્મ બાળકોના હૃદય સુધી પહોંચી અને ઘણા બધા ફેસ્ટિવલ્સમાં પહોંચી, ઘણા બધા એવોર્ડ્સ લઈને આવી. હવે આવે છે, અત્યારે આવી ગઈ છે સિનેમાઘરોમાં એની સિક્વલ, મસ્તીની પાઠશાળા 2. અને આ ફિલ્મ પણ જાણે એવું નક્કી કરીને જાય છે કે આ વખતે તો આગળ કરતાં પણ વધારે નવા રેકોર્ડ્સ પ્રસ્થાપિત કરવાના છે. પછી બોક્સ ઓફિસના હોય કે દિલ જીતવાના હોય કે એવોર્ડ્સ લાવવાના હોય. તો ઓલરેડી ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમણે પહેલી ફિલ્મ જોઈ છે એ દર્શકોને પણ વિશેષ મજા આવી રહી છે, અને એવું એ લોકો કહી રહ્યા છે કે પહેલી ફિલ્મ જેટલી સુંદર હતી એની લગોલગની આ ફિલ્મ બની છે, અથવા તો એનાથી 2 કદમ આગળની આ ફિલ્મ બની છે. તો આ મજાની ફિલ્મના નિર્માતા હતા વિપુલભાઈ શાહ અને દિગ્દર્શક સુનિલ વાઘેલા. બંને ફિલ્મોમાં આ જોડીએ જ બંને ફિલ્મો બનાવી છે. તો આજે આપણી વચ્ચે એક મજાની ટીમ
મસ્તીની પાઠશાળા 2 ની ટીમ, ડિરેક્ટર સુનિલ વાઘેલા, માત્ર 20 વર્ષની ઉંમરે બનેલા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જય શાહ અને 3 ચેમ્પિયન સ્ટારકાસ્ટ ફિલ્મના હીરોઝ, તમારા બધાનું ડિરેક્ટર્સ ચેર વિથ યુવરાજ જાડેજામાં ખૂબ 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 સ્વાગત છે. બહુ મજા પડી. મેં ગઈકાલે જ ફિલ્મ જોઈ અને આટલી સુંદર ફિલ્મ બની. પહેલા તો સુનિલભાઈ તમને પૂછવા માંગીશ કે સિક્વલ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? એટલે સિક્વલ એવું તો આમ બરાબર છે, મસ્તીની પાઠશાળા 1 અને 2 એવું સિક્વલ કહી શકાય, અને એક કન્સેપ્ટની રીતે પણ કહી શકાય કે પહેલામાં પણ ફર્સ્ટમાં પણ શિક્ષણ કોન્સન્ટ્રેટેડ હતું, અત્યારે પણ શિક્ષણ જ છે. પણ આમ એવું સિક્વલ બનાવી છે એવો વિચાર નહોતો આવ્યો. પણ પહેલી ફિલ્મ ઓડિયન્સ સુધી, તમે હમણાં જ કીધું ને, ઓડિયન્સ સુધી સરસ પહોંચી, લોકોના દિલ સુધી પહોંચી. તો જ્યારે આ બીજા કન્સેપ્ટ પર કામ કરતા હતા ત્યારે વિપુલભાઈને એવું થયું કે આપણે કેમ નહીં ટાઇટલ સેમ જ રાખીએ, કેમ કે ઓલરેડી મસ્તીની પાઠશાળા પર જ કામ કરીએ છીએ. એ પણ ટીચિંગ, આ પણ ટીચિંગ. ઠીક છે, આ કોઈ એટલે આપણે મા બાપના પ્રેશર ને બાળકના શિક્ષણ ને એના પર વાત કરતા હતા. પણ મસ્તીની પાઠશાળા 1 અને 2 તો લોકો સુધી પહોંચેલી છે. એક તો એની મહેનત બચી જાય, બધાને એ પણ એક અડધી મહેનત તો ત્યાં જ ઓછી થઈ જાય કે ભાઈ આ એ જ ફિલ્મ વાળા છે અથવા તો એ જ ફિલ્મ છે, એટલે સિક્વલ એવી રીતે અસ્તિત્વમાં આવી એમ. તો પહેલી ફિલ્મની સફળતાના લીધે હવે જ્યારે સિક્વલનું જ અસ્તિત્વ આવશે એવું નક્કી થયું, તો પહેલી ફિલ્મની સફળતાનું પ્રેશર કેટલું હતું બીજી ફિલ્મ માટે? પ્રેશર તો ઓબ્વિયસલી ડિરેક્ટર તરીકે તો રહેવાનું, નિર્માતા તરીકે વિશેષ રહેવાનું. પણ પેલી સરસ પહોંચી હતી, એવોર્ડ્સમાં પણ પહોંચી હતી, બધી જગ્યાએ પહોંચી હતી, બધા બાળકોએ બહુ જ બતાવી હતી. એટલે એક ટેન્શન તો હતું જ કે આપણી જવાબદારી ડબલ છે. એટલીસ્ટ એનાથી અપ ના જઈએ તો કઈ નહીં, એનાથી નીચે તો નહીં જ જઈ શકાય એમ. પણ આપણે તો પ્રયત્ન જ કરતા હોઈએ છીએ, એવી રીતે પ્રયત્ન કર્યો. પણ ટચવુડ સારી વાત છે કે લોકો સુધી પહોંચી રહી છે, એનો આનંદ છે. તો બાળકો સાથે આ બીજી ફિલ્મ કરી, વચ્ચે બાળકો સાથે નાટકો પણ કર્યા, તો બાળકો સાથે વારંવાર તમારે કામ કરવાનું આવે છે, તો બાળકો સાથે કામ કરવું મુશ્કેલ છે કે આનંદદાયક છે? મને આ પ્રશ્ન તમે લગભગ ચોથા કે પાંચમા જ હમણાં પૂછ્યો, કેમ કે લગભગ લોકો એવું કહેતા હોય કે બાળકો સાથે મુશ્કેલ હોય છે. પણ ખબર નહીં, મને મજા પડે છે બાળકો સાથે કામ કરવાનું. મને સરળ છે એવું તો નહીં કહું, પણ મજા છે, થઈ જાય છે. મજા કરતા કરતા કરીએ ને, બહુ લોડ નહીં લેવાનો, મજા કરવાની. એમના મૂડમાં રાખીને એમની રીતે કામ કરીએ, થોડું હસીએ, થોડું ગુસ્સો કરીએ, થોડી મજા કરીએ, થોડી મસ્તી કરતા કરતા થઈ જાય, મજા આવે છે. અને આ જે ફિલ્મની તમે વાર્તા સિલેક્ટ કરી, એ શેના આધારે નક્કી કર્યું કે આ વાર્તા બરાબર છે, આપણે આ વાર્તા ઉપર કામ કરીએ? એટલે એ વાત કરી ને કે પહેલી વખત આ શિક્ષણની વાતને જેવી રીતે અમે સ્કૂલમાં જતા હતા, તો દરેક ટીચર અને દરેક પ્રિન્સિપાલ હોય કે દરેક બાળક હોય, તો એ લોકોનો એક સૂર એવો હતો કે આ તમે સરસ સબ્જેક્ટ પસંદ કર્યો. આજે ખરેખર શિક્ષણ ઉપર કામ થવું જરૂરી છે ફિલ્મોમાં. અને તમે જો બાળ ફિલ્મ જ બનાવો છો તો બાળકોના શિક્ષણ પર કામ કરો. ટીચરો પણ એવું કહેતા હતા કે અમારા ઉપર પણ કામ કરો, કે ગામડામાં કે એવી રીતે અમુક ટીચરો પણ એવા છે કે અમને અમારી વાતો પણ તમે પિક્ચરમાં બતાવો એમ. તો શિક્ષણ થોડું એ વખતે જ એવું થઈ ગયું હતું કે આપણે આ શિક્ષણ કે શિક્ષક એના ઉપર કામ કરીશું. એમાં એક સરસ વનલાઈન આવી, અને આ વાત પણ યુનિવર્સલ જ છે. એટલે એમાં સ્ટુડન્ટ તરીકે તમે હોવ કે હું હોવ, આપણા પપ્પાએ ક્યાંક ને ક્યાંક તો ભણવા બાબતે પ્રેશર કરેલું જ હોય. પણ અમુક મા બાપ એવા હોય છે કે જે પુષ્કળ પ્રેશર કરતા હોય છે. લાઈક તારે આ જ કરવાનું છે, તારે આ જ કરવો, તારે આ જ બનવાનું છે, તારે નહીં વિચારવાનું એમ. પણ એટલે જેમ કે મને તમારી ખબર છે ત્યાં સુધી તમને પણ એવું છે કે તમારે જે ફિલ્ડમાં જવું હોય તમને વાંધો નતો. સેમ મારા ઘરમાં પણ એવું જ હતું કે તારે જે ફિલ્ડમાં જવું હોય. તો આપણે એ વસ્તુ નથી જોઈ, પણ મારી આવી રીતે ધારો કે બાળકો સાથે કામ કરતા કરતા મેં ઘણા જોયા છે એવા કે ના, તારે આને એક્ટર બનવાનું જ છે, આને હીરો બનવાનું જ છે.
ડોક્ટર જ બનવાનું છે, એન્જિનિયર જ બનવાનું છે. તો એવું બધું આપણી આસપાસ ઘણું બધું થતું હતું. તો આવી વન લાઈન આવી તો મને પેલું હોય છે ને કે ડિરેક્ટરને કોઈ પણ એના મેકિંગમાં ક્યાંક ને ક્યાંક એક પોતે હોય એમ, એને જે વાત કહેવી હોય અથવા તો એને જે ગમતી હોય અથવા તો ગમો અણગમો એ પિક્ચરમાં ક્યાંક ને ક્યાંક દેખાય, તો આ વાત મને ખરેખર અસર કરેલી હતી. એટલે વધારે મજાથી કરી આ ફિલ્મ એમ. હમ પ્રથમનો રોલ કરે છે. શું નામ દીકરા તમારું? મારું નામ છે અંશ ચોકસી. અંશ ચોકસી મુખ્ય પાત્ર ભજવે છે. અંશ, મેં તો ફિલ્મ જોઈ છે, મને ખૂબ ગમી છે, અને હું તો જાણું છું કે ફિલ્મ નો સંદેશ શું છે. એટલે આ પ્રશ્ન હું સુનિલભાઈને પૂછવાનો હતો, પણ સુનિલભાઈને ખબર છે, મને ખબર છે, અહીંયા બેઠેલા બધાને ખબર છે, પણ અમારે તારા મોઢેથી સાંભળવું છે કે આ ફિલ્મ શું કહેવા માંગે છે, એનો સંદેશો શું છે? બસ આ જે ફિલ્મ છે એનો સંદેશો એ જ છે કે તમારા સામે જે પણ પરિસ્થિતિ આવે તમારે એનાથી ક્યારે ભાગવું ના જોઈએ, એનો લડીને મુકાબલો કરવો જોઈએ, જે લગભગ મેં આ મૂવીમાં કર્યું હતું. ને પછી મારા જોડે જે વીતે છે એના ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણે ક્યારે પણ ઘર છોડીને ભાગવું ના જોઈએ. અચ્છા, તે ક્યારે ઘર છોડીને ભાગવાનો વિચાર કર્યો તો પહેલા ફિલ્મની કરી એની પહેલા? હા, એ તો ઘણી વાર આવે કે ઘરમાં તમને કોઈ વધે, ઘરમાં તમને કોઈ બી વધે, તમને નાના હોઈએ ત્યારે વિચાર આવી જાય કે ના યાર હવે તો ભાગી જ જવું છે, હવે તો નથી જ રહેવું. પણ બાય ડિફોલ્ટ એ જ દિવસે સાંજે મમ્મી પનીરનું શાક એવું કંઈ બનાવી દે તો વિચાર કેન્સલ થઈ જાય છે. એટલે પછી ડાયરેક્ટલી એવું કહેવામાં આવે કે ભાઈ પનીરનું શાક બનાવજો ને તો પછી પરિણામ સારું નહીં આવે, આવી ધમકીઓ આવે છે તારા તરફથી? પહેલા આવતા આવે છે, નથી આવતા. સુનિલભાઈ, તમારી કઈ ગમતી કળા હતી નાનપણમાં? તમે તો કલાકાર જ છો, પણ નાનપણમાં શું વધારે ગમતું ઇતર પ્રવૃત્તિમાં? સ્કૂલમાં અભિનય જ વધારે, અને સ્પોર્ટ્સ અમુક, બાકી અભિનય. કેમ કે 5મા-6ઠ્ઠા ધોરણથી તો અભિનયમાં જ લાગેલો હતો. દર વર્ષે સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન થાય, પ્લસ નાટકની કોમ્પિટિશન, નવસર્જન, શૈશવ, ચંદ્રકાંત ઠક્કર મેં હતા, એમની એક કોમ્પિટિશન ચાલતી હતી બાળકોની નાટકોની. એમાં અમારી સ્કૂલ પાર્ટિસિપેટ કરતી. આ નવસર્જનના જ બાળકો છે. એવી રીતે અમારે તો કન્ટિન્યુટી એ પણ છે કે હું નાનો હતો ત્યારે બી નવસર્જન સાથે જોડાયેલો હતો, એટલે અત્યારે આ નવસર્જનના નાના બાળકો સાથે પણ હું જોડાયેલો છું. એનો એક વિશેષ આનંદ હોય એમ. પણ સ્કૂલમાં એ જ હતું, અભિનય વધારે. હવે જે તમારા વાર્તાના નાયકને જે જવાબ આપ્યો એ જ પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું કે મને પણ ખબર જ છે, પણ તમારા મોઢે બીઈંગ અ ડિરેક્ટર તમે શું કહો છો? આ ફિલ્મનો મોરલ શું છે તમારા શબ્દોમાં? ફિલ્મનો મોરલ મારા શબ્દોમાં તો એટલે એ જ છે કે જો તમે ફિલ્મ જોઈ જ છે તો કહું, લાસ્ટ જે સોલોલોકી છે, ઓલમોસ્ટ મારા તરફી મોરલ એમાં જ વધારે આવી જાય છે કે લાઈક બાળકને એ પ્રેશર તો ના જ કરવું જોઈએ. બાળક એની રીતે એના સમયે ભણી જ લેતો હોય છે. હા, એ સમજાવવું જોઈએ, ચોક્કસ ભણવું જરૂરી જ છે, પણ મા બાપના પ્રેશર એને કારણે ક્યાંક ને ક્યાંક બાળક અફેક્ટ થતા હોય જેવું મને. એટલું બધું પ્રેશર ના કરવું જોઈએ કે એને ભાગી જવાનું મન થાય. એને ભાગી જવાનું મન થાય, અથવા તો બહુ મારે ભણવું જ નથી, જાઓ એમ, એવો વિચાર ના આવી જાય. અને બીજું કે આપણા સંસ્કાર થોડુંક ધાર્મિક, થોડુંક આપણે શું કહેવાય શિક્ષણ તરફી, એ બધું થોડુંક અમે કોન્સન્ટ્રેટ કરવાનો પ્રયત્ન કર્યો છે એમાં. કે લાઈક દાદા અને પૌત્રનું જે બોન્ડિંગ બતાવ્યું છે કે ચલો દાદા પૌત્રનું બોન્ડિંગ હોય જ છે, મમ્મી પપ્પાને ના કહી શકે એવી વાત દાદાને કહી જ શકે છે. તો ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવા માંગીએ છીએ કે બાળકો તમે પ્રેશરાઇઝ ના થઈ જાઓ, પ્રેશરમાં ના આવી જાઓ. એવું લાગે તો તમારા ફ્રેન્ડ દાદા કે દાદી હોય જ છે, અથવા તમારા મોટા ભાઈ બહેન કે કોઈ હોય જ છે. શેર કરવાનું રાખો, કહેવાનું રાખો, ભણવાના સમયે ભણો, રમવાના સમયે રમો. એક્સ્ટ્રા એટલે એક તો એ પણ એક મેસેજ આપ્યો છે કે ઇતર પ્રવૃત્તિઓમાં લગભગ મા બાપો ના પાડતા હોય છે કે ના, ભણવાનું જ, બીજું કંઈ નહીં કરવાનું. તો મારા વિચારમાં તો એવું છે કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ એટલે પેઇન્ટિંગ, કોઈ સ્પોર્ટ્સ અથવા કોઈક આર્ટ,
કોઈક ને કોઈક ક્યાંક ને ક્યાંક બાળક ભણવાની સાથે જોડાયેલું હોવું જ જોઈએ, તો ભણવાનું એનું આપોઆપ અપ જવાનું જ છે. રાઈટ. જયભાઈ, તમારી એજ 20 વર્ષની છે અને 20 વર્ષની ઉંમરે તમે આ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છો. તમારી એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે એની પહેલી ફિલ્મ છે, તો કેવો રહ્યો અનુભવ? જસ્ટ ટુ બી કરેક્ટ, મારી 20 વર્ષની એજ નથી. કદાચ હું તમને લાગતો હોઈશ 20 વર્ષનો, પણ હું છું 30 વર્ષનો. ઓકે. મારી એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરની જર્ની બહુ સારી રહી. મારી પહેલી ફિલ્મ મસ્તીની પાઠશાળા 1 જ હતી. ત્યારથી મેં મારા ફાધર સાથે કામ ચાલુ કર્યું. પ્લસ ધીરે ધીરે ઇન્ટરેસ્ટ પડતો ગયો, કંઈક નવું જાણવા મળ્યું, નવા લોકોને મળ્યા, ઘણું બધું શીખવા મળ્યું. એટલે સાઈડમાં ઇન્ટરેસ્ટ મને આમાં વધતો ગયો અને ધીરે ધીરે આમાં હું આગળ વધતો ગયો. તો જર્ની વિશે વાત કરીએ તો ઘણી સારી રહી છે અને ઘણા નવા લોકો મળ્યા છે, ઘણું નવું શીખ્યો છું, ઘણું લોકોને બી શીખવાડ્યું છે કે આ રીતે કરો. કારણ કે અમુક વખત કેવું થાય કે યંગ જનરેશન અને ઓલ્ડ જનરેશનના થોટ્સ મેચ નથી થતા હોતા. મારી વાત ઓવરઓલ બધાની વાત કરું ના, પણ જયના અમારી સાથે હોવાના ફાયદા ઘણા છે. આ જ વસ્તુ છે કે આપણે આપણા થોટ્સ જે જતા હોઈએ ત્યાં એકદમ જ રિસન્ટ શું ચાલે છે, તો યંગ જનરેશનને શું ગમશે એ તરત અમે એકબીજાની સાથે ચર્ચા કરીને થઈ જાય. પ્લીઝ. ઓલ્ડનો એવું નથી કે વસ્તુઓ ખાલી બદલાય છે, બાકી એમનો જે એક્સપિરિયન્સ છે એમાંથી આપણે શીખીને અત્યારે જે શું ચાલે છે એ પ્રમાણે અમે કંઈક નવું કરવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. અત્યારે રીલ્સ ને ઇન્સ્ટાગ્રામ ને એવું બધું બહુ ચાલી રહ્યું છે. અમુક ફિલ્મો એવી બી આવે છે કે જે રીલના લીધે કે ઇન્સ્ટાગ્રામમાં કોઈક વાયરલ થઈ હોય એના લીધે એને બૂસ્ટ મળી રહ્યું છે. તો અમે એવું બી ટ્રાય કરીએ છીએ કે એવું બી કંઈક કરીએ તો જેથી વધારે ઓડિયન્સ સુધી અમે પહોંચી શકીએ. તો તમારા જે પિતા છે એમના જેવા સફળ નિર્માતા સાથે કામ કરવામાં કેટલું પ્રેશર કે જવાબદારી? પ્રેશર જેવું કંઈ હોતું નથી, જસ્ટ એક ડિસ્કશન. તો જવાબદારી ઘણી બધી હોય છે અને ઘણી બધી સામેથી બી લેવી પડતી હોય છે. કારણ કે આ આખું ટીમ વર્ક છે. એવું નથી કે એક માણસના લીધે જ આખી ફિલ્મ બની જશે અને તમે એને રિલીઝ કરી શકશો. આમાં જેટલો ડિરેક્ટરનો ભાગ છે એટલો પ્રોડ્યુસરનો છે, એક્ટર્સનો છે અને સૌથી વધારે ઓડિયન્સનો છે. એટલે બધા માટે એટલી જ જવાબદારી આવે છે અને એ જવાબદારી જો તમે લેશો તો જ તમારી ફિલ્મ સક્સેસ થશે. તમે ગમે તેટલી સારી ફિલ્મ બનાવી દેશો પણ જો તમારું ટીમ વર્ક નહીં હોય તો તમે એ ફિલ્મ ક્યારેય સફળ થવાની જ નથી. તો તમે કયા ડિપાર્ટમેન્ટમાં સૌથી વધારે સમય આપ્યો? હું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં સમય આપું છું. પ્લસ જે અત્યારે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સ ચાલી રહ્યા છે એમાં બધે એપ્લાય કરવું, ક્યાં ના કરવું એ બધે. પ્લસ ઓડિયન્સને કઈ રીતે કેચ કરવું કે કઈ રીતે મેક્સિમમ ઓડિયન્સ આપણું મૂવી જોવા આવે એ બધું અત્યારે હું વધારે જોઈ રહ્યો છું. અને સેટ ઉપર તમે પ્રોડ્યુસરના પુત્ર તરીકે વધારે ઓળખાતા હતા કે ટીમના મેમ્બર તરીકે? બધાને એવું હોય છે કે આ પ્રોડ્યુસરનો સન છે તો લોકો અમુક વખત એ રીતે ટ્રીટ કરતા હોય છે, પણ મને ગમતું નથી. કારણ કે એ રીતે ટ્રીટ કરવામાં આપણને જે નવું શીખવું હોય એ નથી શીખી શકતા. જસ્ટ તમે નોર્મલ પર્સન તરીકે એને ટ્રીટ કરો તો તમે વધારે શીખી શકો. એટલે એવું કંઈ રહ્યું નથી અને બધા જોડે સારી બી બોન્ડિંગ હતી. એટલે બધા ફ્રેન્કલી મારી જોડે વાત કરતા હતા અને અમે બધું સારી રીતે મેનેજ કર્યું. સુનિલભાઈ, આ ફિલ્મ તમે બાળકોના દ્રષ્ટિકોણથી બનાવી છે, તો બાળકોના વિઝનથી વિચારીને ફિલ્મ બનાવવામાં સૌથી વધુ ચેલેન્જિંગ શું હોય છે? ચેલેન્જ એ ચાઇલ્ડ સાયકોલોજી પહેલા તો સમજવી જ પડે. બાળકો સાથે કામ કરવા પહેલા બાળક થવું પડે, બાળકની રીતે વિચારવું પડે. સ્ક્રિપ્ટથી લઈને છેક એડિટ થઈ અને ફિલ્મ પડદે લાગે ત્યાં સુધી હું પર્ટિક્યુલર પોતે અને વિપુલભાઈ પણ આપણે ઘણી વખત નથી કહેતા કે ઓડિયન્સને કેવું લાગશે, ઓડિયન્સને કેવું ગમશે, આ ઓડિયન્સ હસશે કે નહીં. અમે તો લગભગ વાતોમાં પણ એવું, આ બાળકોને ગમશે, આ બાળકોને મજા આવશે, આમાં બાળક મજા કરશે, આમાં બાળકો હસશે. તો અમે તો પહેલેથી અમારી એ પ્રેક્ટિસ જ એ રાખી છે કે બાળકો આપણું ઓડિયન્સ એ જ છે ને આપણે એમના સુધી પહોંચવાનું છે. બરાબર. મસ્તીની પાઠશાળા 3 ક્યારે? 3 બસ નિર્માતા ના, આવી સફળતા મળી રહે શ્યોર. મસ્તીની પાઠશાળા 3 આવશે, 4 આવશે. હોલીવુડમાં બધી સિક્વલ બને છે તો ચિલ્ડ્રન ફિલ્મમાં કેમ સિક્વલ નહીં, અને એ બી ગુજરાતી. એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર આજે જાહેર કરી દીધું છે કે 3 બનવાની છે.
એટલે એવું નથી કે અમે 3 બનાવીશું જ. કદાચ કોઈક નવી સારી સ્ટોરી હોય, નવો સારો કન્સેપ્ટ હોય તો એના જોડે કોઈક અલગ નામ મેચ થતું હોય તો અમે એ રાખીએ. પણ ચિલ્ડ્રન ફિલ્મ બનાવવામાં અમને વધારે મજા પડે છે, એ 100%. એટલે હવે આ પ્રોડક્શનમાંથી ત્રીજી જે ફિલ્મ બનશે ચિલ્ડ્રન ફિલ્મ જ હશે. એ જ હશે એવું નહીં, પણ એ હશે એવું શક્યતાઓ ખરી એમ. અને આમાં તો ધારો કે આ 3 છે, પેલામાં 8 બાળકો હતા, અને આ વખતે તો આખી સ્કૂલ જ હતી આમ તો તમે જોયું એમ. હમ અને એક તો આખો ક્લાસ જ હતો, હમ એમાં 27 બાળકો એ અને આ લોકો, હમ અને પ્લસ હોલમાં કે સ્કૂલમાં જે બધા બહાર હતા એ અલગ. હમ એટલે આમ ખરેખર આ બધાની સાથે કામ કરતા કરતા એવું ચેલેન્જ જેવું એવું લાગ્યું નતું, મજા પડી હતી એમ. હમ તો ફિલ્મમાં તો એવું હતું કે તમારા બંનેની દોસ્તી હતી અને આ સામેવાળી પાર્ટી હતી, આમની સાથે ટસલ હતી, દુશ્મની હતી, એવું ના કહીએ પણ ટસલ હતી. તો આમ બે ભાઈબંધોની જોડી તમને જ્યારે પ્રોડ્યુસરે કે ડિરેક્ટરે નેરેટ કરી કે આ બે ભાઈબંધોની જોડી છે, તો એવો વિચાર ના આવ્યો કહેવાનું કે ભાઈબંધ શું કામ, બેનપણી કેમ નહીં? સ્કૂલમાં તો બેનપણી હોય છે એટલે પિક્ચરમાં આપણે નથી આપી એ લોકોને, હે ને? સ્કૂલની બહાર ટ્યુશનમાં કોઈ જગ્યાએ એ તો અત્યારે નહીં કે એમાં પતશે પછી તમે ફૂલી કોન્સન્ટ્રેટ કરે. ઓ તો બેનપણી પર ક્યારે કોન્સન્ટ્રેટ કરવાનું? તો હવે એ બધું તો જો ઉંમર સાથે સાથે માણસનો બદલાવ આવી જ જાય છે, તો હમણાં અમારી એ ઉંમર નથી જે હા, એટલે થશે ખરું એમ. કઈ ઉંમર હોય છે પ્રેમમાં પડવાની? હું પડ્યો નથી એટલે મને કઈ ઉંમર હોય છે પ્રેમમાં પડવાની? સેમ એ સેમ. અચ્છા, તારા પ્રેમમાં કોઈ પડ્યું હોય એવું છે? ખબર નહીં, શક્યતાઓ ખરી ને? એ પણ નહીં ખબર. અચ્છા, તમે જે કેરેક્ટર જે છે, હવે આ બંને માટે તો તમે પેલા ચાઇલ્ડ વિલન છો, તો આ જે રોલ જે છે એ કરવાની મજા આવી કે હા મારે તો વાંધો નહીં, હું દેખાડી દઈશ, એમ આપણો ખોફ છે સ્કૂલમાં, આપણે ટોપર છીએ ને આપણો એક ખોફ છે? હા, આપણે સૌથી પહેલાં તો કહીશ કે આ લોકો ઓફ સ્ક્રીન મને એવી રીતે ટ્રીટ કરતા નથી. ક્યારેક ક્યારેક સેટ પર, બાકી તો આવું મને નથી ખબર. પછી ક્યારેક એ લોકો સાથે ફરે પછી મારે એનિમીની જેમ ટ્રીટ થવું પડતું હતું. બીજું તો હવે મજા આવી રોલ કરવાની. ચેલેન્જિંગ એટલું હતું નહીં, કેમ કે ભાઈબંધોને એવું ગપ્પા ના મારીશ. ના હું છું એવું કહેવા નહીં માંગતો. હું પણ આ લોકો જેવો જ છું, એટલે એ લોકો ફિલ્મમાં જેવા છે એવો છું. અચ્છા, ફિલ્મમાં એ લોકો ભણવામાં બહુ ધ્યાન નથી આપતા, તો રિયલ લાઈફમાં નથી આપતો ધ્યાન ભણવાનું? ના આપું એવરેજ. અને આ બંને જણા આપે છે રિયલ લાઈફમાં? તમે આપો છો? હા આ પોડકાસ્ટ સ્કૂલમાં દેખા જાવ એટલે એ રીતે કહેજો. હા આપો છો કે નથી આપતા? ટોપ સૌથી વધારે માર્ક્સ કોના આવે? કૃષ્ણ. અચ્છા, અને સૌથી ઓછા કોના આવે? એટલે ખરેખર અભિનય કરો તમે ત્રણે, જેના સૌથી ઓછા છે એ ફિલ્મમાં જેના સૌથી ઓછા છે એના ખરેખરમાં સૌથી વધારે આવે છે. વાહ વાહ ભાઈ વાહ. તો શું એટલે સુનિલભાઈ જે છે સેટ ઉપર ડિરેક્ટર વધારે હતા કે દોસ્ત બનીને સમજાવતા હતા? ડર લાગતો હતો કે ડર બિલકુલ નહોતો લાગતો? શું હતું? વારાફરતી મારે આ આન્સર ત્રણેય પાસેથી સાંભળવો છે, વન બાય વન. પણ સાચો આન્સર. હા, હા, સાચો. એટલે કે સુનિલ સર જોડે કામ કરવાની મજા એટલે આવી રહી હતી કે જેમ કે ચલો હું એક્ટર છું ને મારાથી ભૂલ થઈ છે, તો સુનિલ સર ક્યારે બી એ ભૂલને ગુસ્સો કરીને નતા સમજાવતા, તો એમની એક લવ લેંગ્વેજ છે, રોસ્ટ કરીને સમજાવે છે. જેના કારણે અમને પણ ખોટું ના લાગે અને અમને અમારો પોઈન્ટ ઓફ વ્યૂ પણ સમજાઈ જાય કે હા ચલો હવે આને આ રીતે નહીં પણ આને આ રીતે કરવાનું છે. એટલે રોસ્ટિંગ એ તમારી લવ લેંગ્વેજ છે? આજે ખબર પડી. તો આપણે દર વખતે પિક્ચર પત્યા પછી એક પોડકાસ્ટ કરો,
જેમાં આપણને ખબર પડે કે આપણું શું છે. શું હતું સુનિલભાઈ વળતા હતા? આમ આપણે કહી શકાય કે વળતા હતા, પણ એમણે ડાયરેક્ટલી ના વળે, એમણે ઇનડાયરેક્ટલી વળે. રોસ્ટિંગ કરે? હા, રોસ્ટિંગ કરીને. અચ્છા, મેડા મારે. હા, એકાદ દાખલો તો આપો, મને ખબર પડે કે આજે આને રોસ્ટિંગ કહેવાય. યાદ કરો ત્યાં સુધી. બોલો બોલો. આખી ફિલ્મ કરી છે તો કેટલા બધા દાખલા હશે? હા, દાખલો એક સીન હતો કે મારે આની પાછળથી બોલવાનું હોય છે. હમ. પછી એ સીનમાં એકવાર મેં કર્યું, પણ બીજી વાર હું છે ને પ્રથમ એ લોકોથી આગળ આવી ગયો હતો. હમ. ત્યારે સરે કીધું તો આ લાસ્ટ ટાઈમ છે, આના પછી હવે નહીં કરાવીએ આ સીન. પછી સરે વોર્નિંગ આપીને કડકાઈથી કીધું હતું. હા, વોર્નિંગ આપીને કીધેલું. પછી અચાનકથી રોસ્ટિંગ ચાલુ થઈ ગયું હતું. પછી એ દિવસે એ કદાચ લાસ્ટ ડે જ હતો શૂટનો, અને ત્યારે મજા આવી હતી. રોસ્ટિંગ શું એ જ જાણવું રોસ્ટિંગ છે. સરની સાંભળીએ એટલે મજા તો આવે જ. એટલે એકાદો આમ ડાયલોગ એમ કે જે એમનો ડાયલોગ એ સેટ પર બોલ્યા હતા. મને ખબર હે, નહીં ફાવે, નહીં ફાવે. કઈ ના કરે તો નહીં ફાવે, પેલા બધાને કેવું અને ફાવશે. અને આપણે એવું કહીએ નહીં ફાવે તો બીજું સાંભળવા માટે રેડી રહેવું એ પડે. જે રીતે પૂછે નહીં ફાવે તો એ રીતે આપણે ના પાડી ના શકીએ કે હા સર ફાવી જશે, એવું કંઈ નથી. કેટલું નહીં ફાવે કેટલું થયું? ઘણું થયું હતું સર. આમ પર્ટિક્યુલરલી છે ને કોઈ પણ વસ્તુને ટાર્ગેટ કરી નહીં વઢે, એ ઇનડાયરેક્ટલી એમની રીતે આમ વઢે ઇન ધ સેન્સ લાઈક એમણે કીધું જ કે રોસ્ટ કરતા રહેશે, એટલે આપણને ખબર તો પડી જાય આપણને વટ પડે છે, પણ એકચ્યુઅલીમાં વટતા ના હોય. એકચ્યુઅલમાં વળતા ના હોય. એ બહુ કન્ફ્યુઝન છે. તમે રોસ્ટ કરો છો એ લવ લેંગ્વેજ છે કે તમે વળો છો કે નથી વળતા? શું લાગે છે બાળકોનું બાળપણ જે આજે આપણે જે બાળપણ જીવ્યા છે, અત્યારે આ લોકોનું જે બાળપણ છે એમાં ફેરફાર છે, તો ઘણો છે. એ જોતા એવું લાગે છે કે બાળકોનું બાળપણ ખોવાઈ ગયું? પુષ્કળ ખોવાઈ ગયું છે. હમ. એટલે આપણે બધા મોબાઈલને દોષ આપીએ છીએ, પણ ખાલી એકલો મોબાઈલ પણ નથી, ઘણું બધું છે. લાઈક છોકરાઓને પણ બહાર નથી જવું, એમને પણ ટીવી અથવા મોબાઈલ જ જોઈએ છે, કમ્પ્યુટર જોઈએ છે. અને શું કહેવાય, કંઈ પણ પહેલા તો શું હતું કે આપણે કોઈ કંઈક પ્રશ્ન પૂછી લીધો હોય કે આનું શું, તો તમે બહુ જ બધું ફેદી નાખો, મિત્રોને પૂછો, ચોપડીઓ ઉથલાવો, છાપા ઉથલાવો, મેગેઝિન્સ જુઓ, એક જ સેકન્ડ એટલે એને કારણે રિસર્ચ વાળી ઘટના જતી રહી છે. બાળપણમાં જે પેલી મોબાઈલના કારણે અથવા તો વિડીયો ગેમ્સના કારણે શારીરિક રમતો બધી જતી રહી છે, જેમાં શારીરિક શ્રમ પડતો. રિસર્ચનો એક ફાયદો એ હતો, તમે અત્યારે કહો છો તો યાદ આવે છે કે આપણે રિસર્ચ કરી તો જે જાણવું છે એના સિવાયનું બીજું આપણને જાણવા મળે. જે અચ્છા, એ વખતે તમે એ રિસર્ચ માટે સ્પેશિયલ તમારું મગજ ત્યાં કોન્સન્ટ્રેટેડ છે, એટલે એ એટલું બધું યાદ રહી જાય. એ બીજું પણ જે અત્યારે જરૂર નથી પણ યાદ રહી જાય. હા, કે હા, તમારી જ ફિલ્મમાં એ જાય છે ભાગીને, અને એના જે અનુભવો થાય છે એને કોમ્પિટિશનમાં કામમાં આવે. હા, આપણે ઇનડાયરેક્ટલી એ જ બતાવ્યું છે. એટલે ઇનડાયરેક્ટલી શું, આમ તો ડાયરેક્ટલી જેમ કે એ જોયેલું જાણેલું જ જીવનમાં કામમાં આવતું હોય છે એમ. પણ આ હવે જોયેલું જાણેલું રહ્યું નથી, બધું સીધું પૂછેલું જ છે. હે, આનું શું કહેવાય? તો હું પ્રથમ જ કહીશ. તો પ્રથમ જ્યારે ભાગી જાય છે ઘરેથી અને એક જાસૂસ એનો પીછો કરે છે, અને એ જાસૂસની ભૂમિકા બહુ સરસ રીતે નિભાવી છે સુનિલભાઈએ પોતે. તો એમની સાથેના જે સીન હતા, જે ડિરેક્ટર હતા અને તારા જાસૂસ હતા, એમની સાથે સીન પરફોર્મ કરતી વખતનો કોઈ કિસ્સો કે કઈ એની કોઈ મેમરી? હા, એટલે કે ફિલ્મમાં જે રીતે કે બતાવ્યું હોય છે કે હું એમનાથી જ્યારે અમારો આઈ કોન્ટેક્ટ થાય છે, કે જ્યારે હું એમને ચૂપકેથી જોઉં છું
ત્યારે હું બહુ જ ડરેલો લાગુ છું. ને મેમરી એ જ છે કે બસ અમે જે રીતે હું એમને ડરીને એમના જોડે રહું છું ને બસ એ જેમ કેમેરો હટી જાય, જેમ સીન પતી જાય ત્યારે બસ અમારું એ જ ત્યારે ચાલતું ડરેલો હતું. જવું છું એવું કેવા માંગે ના ત્યારે ડરેલો નહીં, પણ ત્યારે ઠીક છે, હસી મજાક કરી. એટલે ડરાઈને રાખતા હતા તો ડરવાની એક્ટિંગ નહોતી કરવી પડતી ને. ના ડરાઈને તો નતા રાખતા. એ બધે એકલો જ ફર્યો છે. હા. બરાબર છે. અને એમ નહીં, તું જે બીજા બધા ટેકનિકલ માણસોના રોસ્ટિંગ કરતો તો એ તો કે પ્રથમ સેટ ઉપર બધાનું રોસ્ટિંગ કરતો હતો એ તારા સિવાય બીજા 4 જણા સાક્ષી છે, એટલે તું એવું નહીં કહી શકે કે હું રોસ્ટિંગ નહોતો કરતો, કારણ કે બધાને ખબર છે કે તું કરતો હતો. હા, લાલુને હવે તું મને કહે કે તું કોનું રોસ્ટિંગ કરતો હતો અને કેવી રીતે કરતો હતો. એટલે કે હું રોસ્ટિંગ તો બેઝિકલી એટલે જ કરતો કે ચલો સેટ ઉપર થોડો માહોલ હલકો થઈ જાય, થોડી હસી મજાક થાય, એના માટે જ હું રોસ્ટિંગ કરતો હતો. બાકી મારે એવું કોઈ ઇન્ટેન્શનલી નહોતો કરતો, બસ ઠીક છે હવે માહોલ હલકો થઈ જાય એ રીતે જ હું કરતો હતો. આપણે ફિલ્મના હીરો છે તો આપણે તો એટલું હક બને છે. પણ એમાં 3 જણનો એક ફાયદો, એક પ્લસ પોઈન્ટ એવો હતો, અને એમાં ડ્યુ ટુ આરતીબેન કે આ ત્રણેયને આખી સ્ક્રિપ્ટ યાદ હતી. કશું સેટ પર જઈને પેલો સીન કરી લો, યાદ નથી, આવું કશું થાય નહીં. જે ટાઈમ જાય એ આપણો ટેકનિકલ જ જાય, એમને યાદ જ હોય. અને ગમે ત્યાંથી આમ પાના નંબર 45 5મો ડાયલોગ એટલે એ ચાલુ થઈ જાય. એટલે એમાં એટલે મસ્તી એ ચડતા હતા. હોમવર્ક કરેલું હતું અને ક્લાસ વર્ક હતું નહીં. કોનું રોસ્ટિંગ કરતો હતો એ તો કે એક્ટર્સ થઈ ગયા, પ્રોડક્શનની ટીમમાંથી કોઈ 1-2 થઈ ગયા. સુનિલભાઈ થઈ ગયા. ના સુનિલ સર વિશે ક્યારે, જયભાઈ થઈ ગયા. જય સર પણ ક્યારે. તો નામ તો કે પણ હા એક રાહુલ. રાહુલ થઈ ગયો. પછી એક અમારે પ્રોડક્શનની ટીમમાં દિનેશ કાકા કરીને હતા, દિનેશ પ્રજાપતિ કાકા. એ પ્રોડક્શનની ટીમમાં હતા. બોલો, એસોસિએટ ડિરેક્ટર ને તો અત્યારે રોસ્ટિંગ કરી રહ્યો છું આપનો. હા, પછી ના બસ એટલા જ જણા હતા. દિનેશ કાકાનું કેવી રીતે રોસ્ટિંગ કરતો હતો? એટલે કે હા, અમે એકવાર હોટલમાં ગયા હતા ને કંઈક જમવાનું શોધી રહ્યા હતા ને થોડોક લેટ થઈ ગયો હતો, તો બસ એ કાકા જે રીતે વેઇટ કરતા હતા તો મેં એમાં જ રોસ્ટ કર્યું હતું. એટલે શું કર્યું? મિમિક્રી કરી હતી એમની? શું કર્યું? હા, મિમિક્રી કરી હતી. અચ્છા. જેમ કે અરે લાવો પાણી તો લાવો, તરસ લાગી છે. વાહ વાહ. ફિલ્મમાં તો તું આવું કરતો હતો, બહુ તરસ લાગી છે, પાણી લાવો. આવી તરસ લાઈફમાં ઓફ સ્ક્રીન ક્યારે લાગી છે આમ કે આમ બહુ જ તરસ લાગી હોય પાણી ના મળ્યું હોય એવું થયું છે? ભગવાનની દયાથી આજ સુધી આવું ક્યારેય નથી. તો તમે લોકો રમવા જાઓ ત્યાં પાણી બધા તૈયાર હોય એકદમ, આમ રમીને થાકી ગયા હોય? બોટલ લઈને જ જઈએ. બધું હાથ વળું. લાલુ શું રોસ્ટિંગ કરતો હતો? એ જ બસ સૌથી વધારે તો રાહુલ તો રાહુલ જોડે ચાલુ જ હોય એનો ઓફ ધ સ્ક્રીન. સૌથી વધારે તોફાન કોણ કરતું હતું? અમે તો ત્રણે જ કરતી. અચ્છા. અને ઘરે મમ્મી પપ્પા વધારે સ્ટ્રિક્ટ છે કે સેટ ઉપર ડિરેક્ટર સર વધારે સ્ટ્રિક્ટ છે? મમ્મી પપ્પા. મમ્મી પપ્પા. બરાબર છે. તમને એવું ક્યારે લાગ્યું છે કે મોટા લોકો બાળકોને પૂરતા નથી સમજી શકતા? તમે ચાઇલ્ડ સાયકોલોજી સમજવાનો પ્રયાસ કર્યો છે અથવા તો સમજીને એક ચાઇલ્ડ સાયકોલોજી પ્રમાણે બાળકોને અનુલક્ષીને ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે? એવું ખબર નહીં, ચોક્કસ કહી નથી શકતો, કેમ કે હું પોતે ઘણી વાર એવું થઈ જાય છે કે નથી સમજી શકતો. બાળકોને વઢી નાખું પછી ખબર પડે કે નતું વઢવાનું, શાંતિથી કહી શકતા હતા. તમે લોકો એક દિવસ માટે જો ટીચર બનવાનું આવે અથવા તો બન્યા છો, ટીચર્સ ડે પર બન્યા છો કે નથી બન્યા? હા, બન્યો છું એકવાર ડાન્સનો ટીચર. પણ જો એકચ્યુઅલ ટીચર બનવાનું આવે તો શું કરો તમે? હોમવર્ક માફ કરી દો કે આજે રજા છે એવું કહી દો, શું કરો? તમારા મનથી શું કરો તમે એક દિવસના ટીચર? જો હું અગર જો એક દિવસનો ટીચર હોઉં તો બેઝિકલી કે આપણે 8 લેક્ચર હોય છે તો હું એ 4 લેક્ચર સ્પોર્ટ્સના કરી નાખું.
કેમ કે પ્રિન્સિપલ નથી, ટીચર બન્યો છો. ક્લાસ હા, નિર્ણયો નથી લેવા. ટીચર તરીકે હું એટલું કરું કેમ કે સ્પોર્ટ્સ પણ એટલું જ જરૂરી છે. બરોબર છે. તું શું કર? રાહુલ? હું સૌથી પહેલા તો જે હોમવર્ક ના લાવ્યું હોય એના મારું ચોકથી, એટલે ચોકથી વાગે મારીએ તો ના એટલે આમ દૂરથી ફેંકવાનો, એટલે એને પણ થોડું એવું લાગે ને કે મેં કરી દીધું હોત તો સારું. પછી ડસ્ટર હાથ પર મારવાનું. એવું કે અત્યારે થાય છે એવું? હા થાય છે ને, અમારી સ્કૂલમાં થાય છે. કઈ સ્કૂલ છે? હીરામણી. હીરામણી સ્કૂલમાં હાથમાં ડસ્ટરમાં એટલે મોસ્ટલી ગુજરાતીના લેક્ચરમાં જ મારવામાં આવે છે. અગર આવું હા, તો આવું અગર બંગર કરે તો બોલે નહીં. બોલે એ લોકો, તો ગુજરાતીના લેક્ચરમાં બોલે જ ને આવું અગર મગર બગર કરે તો. એ વાત છે સર. વાતો કરું એટલે જ મારતા હોય છે. હા, જો. ચોકથી ક્યારે દૂર બેસે તો ચોકથી મારે, અને અગર હું હોત ટીચર તો એવું કરે. પછી ડ્રોઈંગના લેક્ચર જવા દે બધા. જવા દે એટલે જોઈએ જ નહીં. હા જોઈએ જ. બોલો, સામે પેન્ટર બેઠા છે. હવે એટલે મને નથી ગમતું એટલે હા, બરોબર. તો તું ટીચર હતી પણ જેને ગમતું એ લોકોને શું વાંક? એ લોકો માટે કરી નાખવાના, કેમ કે એટલે મરજિયાત રાખવાનું, જેને કરવા હોય કરે, ના કરવા હોય ના કરે. બરાબર. ઓપ્શનલ. ઓકે. અને જલ્દી રજા આપી દેવાની કે તમે તમારા ઘરે જાઓ, હું મારા ઘરે જાઉં. હા. એટલે સ્કૂલ કેટલા કલાકની? એ જનરલી 5 કલાકની હોય છે, તો 2 કલાકમાં છોડી દેવાના બધા. વાહ, બહુ સરસ. એમાં બી રિસેસ આપવાની. બહુ સરસ. અડધો કલાકની. એટલે 2 કલાક કલાકની ભણવાનું. ના, એમાં પાછા સ્પોર્ટ્સના પીરિયડ કરીને વાહ. તમારો શું વિચાર છે? શિક્ષક બનીને શું કરવાનું છે? આ લોકો જેવું કરવાનું છે? કાઇન્ડ ઓફ. પહેલા તો વચ્ચે વચ્ચે 10-15 મિનિટના ગેપ આપીશ, એટલે લાઈક બહુ છે ને પછી કન્ટિન્યુ ભણો કા પછી લખો હોય જનરલી તો રાઇટિંગ વર્ક જ ચાલતું હોય, તો વચ્ચે વચ્ચે આમ થોડુંક હાથ દુખી આવે તો ગેપ મળવું જોઈએ. પછી સ્કૂલ મોડી ચાલુ થાય, નીંદર સરખી બધાને મળવી જોઈએ, એના માટે આરામથી 9-10 વાગે, પછી 1-2 વાગે છૂટી જવાનું મસ્ત. એનો 2 કલાક જ છે. એમાંય રિસેસ કરી. રિસેસ ભલે ઓછી કરી નાખો, પણ આમ જલ્દી છોડી દેવાનું, વાહ, એટલે આમ પ્રોપર રેસ્ટ મળવું તો જોઈએ. આપણે મસ્તીની પાઠશાળા બરાબર બનાવીએ છીએ ને? બરાબર બનાવો. કાસ્ટિંગ તમારું પરફેક્ટ છે. આ પ્રશ્ન ખાલી તમને ત્રણેયને નહીં, પાંચેયને છે. કયા સીનના શૂટિંગમાં સૌથી વધારે મજા આવી? મારે તો છેલ્લે હોય, મને તો બધા મજા આવી જાય, પણ સૌથી વધુ શેમાં મજા આવી એમ? હું કહું તો મને એક સૌથી વધારે જે મને સીનમાં મજા આવી હોય તો જ્યારે હું ગિરનાર જઉં છું રોપવેમાં, તો ત્યારે નજારો ખૂબ જ સરસ હતો, ઘણું બધું મસ્ત પર્વતો સરસ દેખાતા હતા, તો એ સીનમાં મજા આવી. અને એક બીજો પણ સીન હતો જેને હું હંમેશા યાદ રાખીશ, જે છે કે જ્યારે આખી સ્કૂલ મળીને મને પ્રથમ ડોબો કરતી હોય છે, એ આખી સ્કૂલના સપોર્ટના લીધે જે સીન છે એ એકદમ સક્સેસ ઉપર ગયો હોય છે. ને હા, આપણે એવું પણ કહી શકીએ કે એ લોકોના કારણેથી જ મને મોટિવેશન મળ્યું હોય છે કે હા, અગર આ લોકો આટલી વાર અહીંયા ઊભા રહીને મારા શોટ માટે ઊભા છે, તો ઠીક છે, આપણે પણ હવે કરી લઈશું, એવું મને મળતી હોય છે મોટિવેશન્સ. અને પછી એ સ્કૂલ જ્યારે મને ચીયર કરે છે, તો ત્યારે ફિલિંગ કંઈ અલગ જ હોય છે. વાહ ભાઈ વાહ. અને તારે તો બહુ ફરવાનું આવ્યું છે ફિલ્મમાં, તો તમે લોકોએ પોતાના હક માટે લડાઈ ના કરી કે આને જ બધું ફરવાનું આવ્યું ને અમારે કઈ ફરવાનું ના આવ્યું? ના એવું એવું લાગ્યું નહીં હવે શું કરવાનું. બેસ્ટ ફ્રેન્ડ્સ છે. શું ફરવાનું એમ નહીં સર, ફરવું તો પડે, પણ એને પ્રથમનો રોલ હતો એટલે જવા દઈએ. હવે સ્કૂલમાં મજા કરી લીધા. પણ એક મજાની વાત, એક સિક્રેટ, આ 3માંથી એકેને નથી ખબર જ્યાં સુધી આપણે ફ્લોર પર જવાના 2 દિવસ પહેલા સુધી
એટલે વર્કશોપ રિયલ સેન્સમાં વર્કશોપ થઈ છે. હમ. બેસીને ખાલી ચા નાસ્તો કરવા અમે નથી મળ્યા. હમ. અને સરસ ડાયલોગ્સ અને મજાની વાત એ છે કે ફ્લોર પર જવાના 2 દિવસ પહેલા ત્યારે જ એમને ખબર પડી કે કોણ કયો રોલ કરે છે. બાકી મળતા હતા 15 દિવસથી. એટલે ત્રણેય રોલ યાદ હતા. હમ. વાહ ભાઈ વાહ. કોણ શું કરશે હું છેલ્લે કહીશ એમ. એટલે આખી આમ વાર્તા જે અંદર ત્રણેયમાં હતી અને ત્રણેયને દરેકના એટલે પ્રથમ જે કેરેક્ટર છે હમ. તો એ ત્રણેયને પ્રથમ શું ખબર હતી, એના દરેક ડાયલોગના અર્થ ખબર હતા. હમ. રાહુલ ત્રણેયને ખબર હતી, લાલુ ત્રણેયને ખબર હતી. એટલે સામેવાળા ડાયલોગના શું રિએક્શન્સ આપવા એ કોઈને કેવું નથી પડ્યું. હમ. તમે બધા હવે પિક્ચરનો હીરો બની ગયા, તો સ્કૂલમાં જે તમારા ફ્રેન્ડ્સ છે એમનો એટીટ્યુડ તમારા તરફ ચેન્જ થયો કે તમારો એટીટ્યુડ ચેન્જ થયો કે આપણે તો હીરો છીએ, તમે લોકો નથી? બંનેઓને નહીં થાય. ના ના, સુનિલ સર છે, એમને બી હીરોનો કિરદાર કર્યો છે, એ હતા જ ને, હીરો જ હતા. પાછળ કોણ આવતું હતું? એટલે એમની એ તો ઘણી વાર હીરો બન્યા છે. તમે લોકો હીરો તરીકે પહેલી વાર આયા છો ફિલ્મમાં. અત્યારે તમને આટલું લોકો ગમાડે છે, તમે આવી રીતે હીરો થઈ ગયા અત્યારે એમ, તો સર તમને એવું પૂછે છે કે તમને સ્કૂલમાં એ લોકોના પેલા એમાં ફરક પડ્યો? ના, જરાય નહીં. કેમ કે આપણે અગર કોન્ફિડન્ટ હોવું સારું, પણ ઓવર કોન્ફિડન્ટ હોવું ખરાબ હોય. ડાઈ વાતો કરે છે. અરે પણ આટલું મસ્ત હીરો તરીકે ફિલ્મ કરી હોય તો સ્કૂલમાં જઈને કોલર તો ઊંચો કરવાનો જોઈએ ને કે ભાઈ મેં હીરો તરીકે ફિલ્મ કરી છે, તમે લોકોએ નથી કરી. મેં કરી છે, પણ મેં એકલાય નથી કરી, એટલે એવું ના કરી શકાય. ક્લાસના બધા પણ છોકરા. તારી સ્કૂલમાં ક્યાં બધા છે? મારી સ્કૂલની વાત નથી, આપણે સાથે કરી છે. પણ સ્કૂલની વાત છે, સ્કૂલની વાત છે તો એવું કરું. એવું ના, કાલેથી ચાલુ. હજી સુધી કર્યું નથી એટલે ખબર નથી. કાલથી ચાલુ ને? આનું ના, મારું નહીં. તારું ઓલરેડી ચાલુ હા, છે. એનું ચાલુ થઈ ગયું. મારું નથી. કોઈનું નહીં. ના. બી સિમ્પલ. એ તો આપણે સ્કૂલમાં પૂછવું પડે. એટલે સ્કૂલ વાળા તમારી પાસે નથી કરતા, તમે કરો છો? કોઈ નથી કરતું. કોઈ નથી કરતું. હજી ફર્સ્ટ વીક છે ને, અમે થોડા વીક્સ જવા દો, એમના સ્કૂલના બધા સ્ટુડન્ટ મૂવી જોઈ લેશે ને પછી ચાલુ થશે. તો ફ્યુચરમાં શું કરવું છે? એક્ટિંગ કરવી છે, ડિરેક્શન કરવું છે, શું કરવું છે, કે બીજું કંઈ કરવું છે? હા, આપણે જેના વિષય પિક્ચર બનાવે છે, દરેક ત્રણેયના મમ્મી પપ્પા એમ કે છે કે તમારે એક્ટર બનવાનું. તમારે ત્રણની શું ઈચ્છા છે એ કહો. એ તો મમ્મી પપ્પાની ઈચ્છા હતી, તમારી શું ઈચ્છા છે? સુનિલ સરની સાથે કામ કર્યા પછી એવું મન થાય કે ના, આપણે તો ડિરેક્ટર બનવામાં વધારે મજા છે એક્ટર કરતા. As in, અત્યારે સુધી 3 વિચારો છે. પહેલો એક્ટર, બીજો બિઝનેસ, કયો બિઝનેસ? મલ્ટીપર્પઝ. પણ કયા મલ્ટીપલ? મલ્ટીપર્પઝ ઇન ધ સેન્સ બધી ઇન્ડસ્ટ્રીઝમાં. જેમ કે તમે એક્ઝામ્પલ લો, ટાટા ઇન્ડસ્ટ્રીઝ છે, તમે જ્યાં જાઓ ત્યાં તમને ટાટા મળી જ જશે કોઈક ને કોઈક વસ્તુમાં. ગ્રેટ. એવી રીતના. અને ત્રીજું લોન ટેનિસ. લોંગ ટેનિસ. લોન ટેનિસ. ઓકે. તમે? મારે અત્યારે તો એક્ટિંગનું જ છે, થિયેટર. અને બીજું અત્યાર સુધી વિચાર્યું નથી. માત્ર એક્ટર. અત્યાર સુધી માત્ર એક્ટર. ઓકે, સરસ. મારો વિચાર છે કે હું એક્ટિંગમાં જ આગળ કન્ટિન્યુ કરું, અને એક જેમ કે બેકઅપ પ્લાન હોય ને તમારા જોડે કે ચલો આ નહીં તો આ, તો મારા પપ્પાની વેલ સેટલ બિઝનેસ છે, મારા પપ્પાનું વેલ સેટલ ગોલ્ડ અને સિલ્વર નું, તો એમાં પણ હું કન્ટિન્યુ કરી શકું છું. એટલે ફિલ્મ જેવી જ વાર્તા છે. હા, ફિલ્મ જે એ બી કહેશે હું તમારા ધંધે બેસી જઈશ. એમાં થોડી દીકરી જોઈએ. એટલે જે ડાયલોગ ફિલ્મમાં માર્યો છે એ જ ડાયલોગ તારે ઘરે મારવાનો છે, અથવા તો મારતો હોઈશ. કરીને પછી અચ્છા, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી આ ડાયલોગ કહેવાનો. હા, રાઈટ. જયભાઈ, તમે પિતા પાસેથી સૌથી મોટી શીખ કઈ મેળવી છે? શીખ એ જ કે બધાની રિસ્પેક્ટ કરો. કોઈનું એટલે આ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે તમે ઘણું બધું જોયું હશે કે કોઈને પેમેન્ટ નથી કર્યું, આ નથી કર્યું, કોઈનું કરી ના નાખો.
જેની મહેનત છે, જે મહેનતનું કમાય છે એને આપો, અને કોઈના માટે ક્યારેય ખરાબ નહીં કરવાનું, અને મહેનત કરીને આગળ વધો, કોઈ શોર્ટકટ કે એવું કંઈ ક્યારે ના અપનાવો. હમણાં ઓફ કેમેરા મેં 3 વાર પૂછ્યું, અત્યારે ઓન કેમેરા પૂછું છું. હીરો તરીકે ડેબ્યુ ક્યારે કરવાનો છે, કે ડિરેક્શન તમને કરવાની ઈચ્છા છે, કે એવું કંઈ? મેં હજી એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે તમે કર્યું, પછી ડિરેક્શનમાં કે એક્ટિંગમાં કોઈ રસ ખરો? એવું નથી કે રસ નથી, ભવિષ્યમાં ચાન્સ મળશે, કંઈક સારું લાગશે, કોઈ સારા પ્રોજેક્ટ હશે તો એમાં બી આપણે આગળ વધી શકાય, એક્ટિંગ બી કરાય, ડિરેક્શનમાં બી, એમાં બી ઘણું બધું શીખવાનું છે, જે હું શીખી રહ્યો છું, સુનિલભાઈ પાસેથી શીખાય છે, ઘણા બધા મૂવીઝ જોઈએ છે, એમાંથી બી ઘણું શીખવા મળે છે. તો ઇન ફ્યુચર એવો કોઈ ચાન્સ મળશે અને એવું કોઈ સારી પ્રોજેક્ટ આવશે તો કદાચ કરી શકું. અને આ જે બાળકોને અભ્યાસનું જે પ્રેશર જે છે એના વિશે સુનિલભાઈએ તો એમનો ઓપિનિયન આપી દીધો, તમારો શું ઓપિનિયન છે? પ્રેશર અત્યારે જે અમારી ફિલ્મની વાર્તા છે, તો ઘરે ઘરે હું બી અમારી ફેમિલીમાં જઉં છું, બધાને સેમ પ્રેશર ક્યાંક ને ક્યાંક કોઈકને ઓડિયન્સને આ વસ્તુ કનેક્ટ કરે જ છે. પ્રેશર છે, છોકરાઓનું થિંકિંગ અલગ છે અને પેરેન્ટ્સનું થિંકિંગ અલગ છે. એ ક્યાંય વચ્ચે, એ બંને વચ્ચે જે એક બ્રિજ હોવો જોઈએ બની નથી રહ્યો. એટલે એ જ કે પેરેન્ટ્સે બી એમના બાળકોને સમજવા જોઈએ અને બાળકોએ એમના પેરેન્ટ્સને સમજવા જોઈએ. બંને બેસીને ડિસ્કસ કરીને એક પોઈન્ટ પર આવવું જોઈએ જેમાં બાળક બી એગ્રી થવું જોઈએ અને પેરેન્ટ્સ બી એગ્રી થવા જોઈએ. રાઈટ. અને તમે હમણાં મને કહી રહ્યા હતા કે એટલું ઇઝી નથી આ ફિલ્મમાં, આ ફિલ્ડમાં ચેલેન્જિંગ છે. તો શું લાગે છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે નાટક કે જે આ આર્ટનું ક્ષેત્ર છે એમાં સૌથી મોટી ચેલેન્જ કઈ છે? પર્ટિક્યુલરલી હું પહેલાં નાટકની વાત કરું તો નાટક પહેલાં રોજ શો થતા હતા, ઇવન સેટરડે સન્ડે તો 3 શો થતા હતા, જે હવે બહુ જ ઓછા થઈ ગયા છે. એનો મને એક રીઝન એવું લાગી રહ્યું છે કે કન્ટેન્ટ એટલું બધું વધી ગયું છે ને આપણી પાસે જોવા, તમારે કંઈ બી હોય તમે નેટફ્લિક્સ પર જોઈ લીધું, એમેઝોન પર જોઈ લીધું, કન્ટેન્ટ એટલો બધો આવી ગયો છે એટલે લોકોને હવે લાઈવ જોવામાં ઇન્ટરેસ્ટ નથી. પ્લસ ગુજરાતી ભાષા બી થોડીક લુપ્ત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે બધા પોતાના ચાઇલ્ડને ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકે છે, એટલે છોકરાઓને બી એવું છે કે ક્યાં ગુજરાતી જોઈએ, અને ટીચર બી ક્લાસમાં એવું કહેતા હોય છે કે ઇંગ્લિશમાં વાત કરો, હિન્દીમાં વાત કરો. આવું અમુક સ્કૂલમાં મેં પણ જોયેલું છે. એટલે ગુજરાતી ભાષા બહુ ઓછી થઈ રહી છે, એના લીધે ગુજરાતી નાટક અને ગુજરાતી સિનેમામાં ઇમ્પેક્ટ આવી રહી છે અત્યારે. અને ગુજરાતી સિનેમા અત્યારે ભલે ઇમર્જિંગ હોય પણ થોડા વર્ષો પછી જો આપણા જ બાળકો ગુજરાતીમાં વાત નહીં કરતા હોય, નહીં બોલતા હોય, તો એ લોકો ગુજરાતી સિનેમા જોવા નહીં જાય. એ લોકોને હોલિવૂડના જ સિનેમા જોવા હશે કે બોલિવૂડની જ મૂવી જોવી. સાચી વાત છે. એટલે ક્યાંક ને ક્યાંક બધા પેરેન્ટ્સે કે ટીચરે કે ઇવન કોઈ બી હોય, ઈચ એન્ડ એવરી પર્સન, બધાએ પોતાના બાળકને ગુજરાતી તો શીખવાડવું જ જોઈએ. અને એ જીત કરતું હોય કે મારે આ મૂવી જોવા જવું, તો તમે એને લઈને ગુજરાતી મૂવી જોવા જાઓ. ગુજરાતી મૂવી સારી આવી રહી છે અને અત્યારે એવી મૂવી આવી રહી છે કે બધું તમને શીખવા મળે છે અંદરથી. હોલિવૂડ કે બોલિવૂડમાં તમને બસ લડાઈ હોય છે કે આ હોય છે, એક મેસેજ લઈને તમે ઘરે નથી જતા. ગુજરાતી મૂવીમાં કંઈક તમને મેસેજ આપે છે. ઇવન ગવર્મેન્ટ બી એટલું પ્રમોટ કરી રહી છે ગુજરાતી સિનેમાને, તો આપણે કેમ એને બધા એક ઇનિશિયેટિવ લઈને ગુજરાતીને આગળ કેમ ના વધારીએ? અને મરાઠી સિનેમા છે કે સાઉથના કોઈ સિનેમા છે, એમાં આ વસ્તુ હજી નથી થઈ રહી. ત્યાં બધા લોકો જોવા જાય છે અને પોતાની લેંગ્વેજને મહત્વ આપે છે, જે ગુજરાતીમાં અત્યારે થોડું મને ઓછું લાગી રહ્યું છે. સુનિલભાઈ, તમારા 2 સુંદર બાળકો છે, તો પિતા તરીકે તમે એમને ઉછર્યા છે, તો એ જે અનુભવ જે છે એ અનુભવ આ બાળકો સાથે કામ કરતી વખતે કામમાં આવે છે? આ કામમાં તો આવે જ. જય કીધું એમ ગુજરાતીનું પ્રેશર થોડું હોય છે મારું, કે શીખવું જ પડે, ગુજરાતી જોઈએ જ. અને હું મારા બાળકોને પ્રેશર નથી કરતો, જે કરવું એ કરો એમ. પણ એટલે એક વસ્તુ એ પણ છે કે મા બાપનું પ્રેશર હોવું જ જોઈએ, ના હોવું જોઈએ એવું નહીં, ભણવા બાબતે હોવું જ જોઈએ. બાળકોએ પણ થોડું એવું સિરિયસ લેવું જોઈએ કે જેથી કરીને મા બાપ પ્રેશર ના કરે ભણવા બાબતે. કેમ કે ભણીશું નહીં તો આગળ કંઈ છે જ નહીં, ભણવું તો પડશે જ. મા બાપનું ભણવા માટેનું પ્રેશર બરાબર છે. આપણે જે વાત કરીએ છીએ મા બાપની એ છે કે તારે આ જ કરવાનું છે, એટલે એને ફિલ્ડ નક્કી જેમાં એને મજા હોય એ કરવું જોઈએ. તો એ મેં મારા બાળકોમાં એ રાખેલું છે કે એમને, ધારો કે દીકરો છે તો એને સહેજ પણ રસ નથી, બાકી જેટલી જગ્યા આપણા કોઈ પણ ફંક્શનોમાં જઈએ એટલે બધા એવું કે નેક્સ્ટ હીરો આ જ છે,
આને જ હીરો લઈને ફિલ્મ કરવાનો છે કે શું એમ, પણ એને નથી રસ. દીકરીને છે. દીકરીને હજુ ખબર નથી પડી, હજુ પડશે તો વાંધો નથી. એટલે હું તો એવું કહું છું કે બંને જેને આવવું હોય એના ઇન્ડસ્ટ્રીમાં વાંધો જ નથી, આપણે સારું જ છે, મજા આવશે, એમને વધારે ઈઝી હવાશે, પણ પ્રેશર નથી, આમ ટૂંકમાં મજા પડશે તો કરશે. અને તમારા બાળકો સાથે ઓફકોર્સ તમારી ઘણી બધી સુંદર મેમરીઝ હશે, જે હું તમને પૂછું કે સૌથી યાદગાર મેમરી તમારા સન સાથે, તમારી ડોટર સાથે, તો તમારી પાસે હશે કે ભાઈ આ એક એવી રીતે જે આ બાળકો જે છે એમની સાથે જે તમે રહ્યા આટલા દિવસ સેટ ઉપર વર્કશોપ કરી, એના પછી ફિલ્મનું શૂટ કર્યું, સૌથી યાદગાર પ્રસંગ જે તમને આમ ટચ કરી ગયો હોય કે આ બાળકો સાથે કામ કરતી વખતે? મસ્તીની પાઠશાળા 2 ના સેટ ઉપર બાળકો સાથેનો સૌથી યાદગાર પ્રસંગ. ઇટ કેન બી એનીથિંગ, ઇમોશનલ કે કોમેડી કે આમ કંઈક રેન્ડમલી જે પહેલું યાદ આવતું હોય કે આ એવું કારણ કે બધા લોકો રોજ કંઈક જુદું જુદું તોફાન કરતા હોય, એમાંથી કોઈ તોફાન યાદ રહી ગયું હોય, કોઈ કંઈક મજાનું કંઈક બોલ્યું હોય અને તમને અચાનક જ એમ થયું હોય કે આ એજમાં આટલી મેચ્યોરિટી કે એવું કંઈ. એવું ઘણું બધું હતું, પણ હવે અત્યારે કશું યાદ નથી આવતું. પણ ત્રણેયની એક ઘટનાઓ એવી છે, એવું એક્ઝેક્ટ આમ પ્રિસાઇઝ નહીં કહી શકું કે આવું કંઈ યાદ આવે છે કે આવું કંઈ સિક્વન્સ એમ. પણ જેમ કે ફિલ્મમાં પેલું વાસણ ઘસવા વાળો એક સિક્વન્સ છે, તો મેં એને કીધું કે પ્રથમ હા વાંધો નહીં, તો એ એક એવો ઘટના યાદગાર હતી કે એને સાચા વાસણ ઘસ્યા હતા, હોટલ ચાલુ જ હતી એ હોટલના. અચ્છા. એવી રીતે રાહુલ છે, તો એ જ્યારે પહેલી વાર મેં એને વાંચતા જોયો તો એને ગુજરાતી વાંચવામાં તકલીફ હતી. મેં કહ્યું આવું તો નહીં મજા આવે, શું કરીશું વિરાંશ ગુજરાતી. તો બીજા દિવસે એણે બધું જ રેડી હતું, એનું એક પણ ડાયલોગ એવો નહીં, આખી સ્ક્રિપ્ટ જ એને મોઢે કરી હતી, એને ઘરેથી આખું કરી લીધું હતું એમ. એવી જ રીતે આનું લાલુ જે છે, એનો લાલુનું કેરેક્ટર આપવા પાછળ એને કોમેડી પંચ એના સારા હતા, પેલો ચહેરો એનો જરા માસૂમ, ને એની સૌથી વધુ જોરદાર ઘટના એ જ હતી કે આ પ્રિન્સિપાલ વાળો જે સીન હતો, જે ખોટું ઇંગ્લિશ બોલે છે, તો એને મજા પડી હતી, એને સાચું કરતો એવું કરે. અને ડબિંગ વખતે મેં કહ્યું આને વધારે સરસ કરીએ, તો મમ્મી સામે શું કરે છે તું, રહેવા દે ને, તો એ બધું એને ડબિંગ. એટલે ત્રણેય મજા એ છે કે ટેકનિકલી પણ ત્રણેયને આપણે કઈ ના ખબર હોય, ચલો ઠીક છે, પણ આપણે કહીએ તો એ ત્રણેય એમાં એકદમ પાવરફુલ છે કે ટેકનિકલી તમને ક્યાંય તકલીફ ના પડે કોઈ પણ વસ્તુ એમ. તમે એમ કહો કે આ ટ્રોલીની સાથે આમ કરવાનું છે કે ક્રેનની સાથે આમ કરવાનું છે, છેલ્લે આમ કહીશ એટલે ડ્રોન ઉપર જશે તારે આ કરવાનું છે, તે એના માટે તમારે મહેનત ના પડે એમ કે એના માટે 5 રીટેક થાય, 7 રીટેક થાય, એવું નહીં. એ ટેકનિકલી ત્રણ જોરદાર છે એમ. એક બી વસ્તુમાં કોઈએ ક્યારે ના નથી પાડી, એ ક્યાંય બહાર જવાનું હોય કે લેટ સુધી શૂટિંગ હોય કે ઇવન જમવાનું બી હોય કે મને આ નહીં ફાવે, એવું કઈ જ નહીં. એવું જે હોય છે પણ એમની નવસર્જનની ટ્રેનિંગ આરતીબેનની, કે એમાં કશું ના દઈ એમ. તો તમારા પેરેન્ટ્સ તમારા જે સપનાઓ છે અને તમારા જે શોખ છે એમાં કેટલો અને કેવી રીતે સપોર્ટ કરે છે? કારણ કે તમે તમારા શોખ પૂરા કરો છો તો એમાં એમનો સપોર્ટ રહેતો હશે, કેવી રીતે? એટલે એક્ટિંગ કરવાનો શોખ તમારો હતો તો એમણે તમને એક્ટિંગ એકેડેમીમાં મૂક્યા, પછી મોટિવેટ કરતા હશે તમને? એટલે કે હું મારું કહું તો કે જ્યારે હું નાનો હતો ને ત્યારે મારા મમ્મી પપ્પા મને એક નાટક જોવા લઈ ગયેલા. તો પછી એ નાટક જોયું, અમને બહુ જ ગમ્યું. પછી પપ્પાના મનમાં પણ એક ખ્યાલ આવ્યો કે અગર આ પણ સ્ટેજ ઉપર આવી એક્ટિંગ કરે તો, નાટક કરે તો બસ પછી અમે એ પપ્પા જે મને કીધું તો અમે એ જ એકેડેમીની શોધમાં હતા અને અમને નવસર્જન જેવી એક સારી એકેડેમી મળી જ્યાં અમે જોડાયા. ને મને સ્ટાર્ટિંગમાં એટલો કંઈક રસ નહોતો આ ફિલ્ડમાં, પણ જેવી રીતે હું આ ફિલ્ડની અંદર ઘૂસતો ગયો ને એવી જ રીતે મારો રસ વધતો ગયો. ને આ બધું જે પણ છે મારા પપ્પાના ખ્યાલથી ને આ બધું જ મારા પેરેન્ટ્સના વજહથી જ છે કે હું આજે
આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું, હું એક્ટિંગ કરું છું, તો એમના કારણે જ હું આ લાઈનમાં છું. તમે શું કહેશો? હું કહેવા માંગીશ કે જ્યારે હું નાનો હતો ત્યારે હું સતત કોઈની મિમેક્રી એવું બધું અત્યારે મોટા થઈ ગયા છો? ના ના, એટલે બહુ નાનો હતો. હું જ્યારે 4th કે 5thમાં હતો ત્યારે હું કોઈની મિમેક્રી કરતો હતો, એવું કરતો હતો. અને પછી પપ્પાએ જોયું કે આને એક્ટિંગમાં રસ છે, તો પછી નવસર્જન એકેડમી કરીને અમારી જે અમે જેમાં શીખીએ છીએ ત્યાં એની શોધ કરી અને ત્યાં મને મૂક્યો. પછી સુનિલભાઈની મિમિક્રી કરવી હોય તો? સુનિલ સરની મિમેક્રી કરવી હોય તો કોઈ નહીં, ચાલો સુનિલ સર નહીં તો આપણે આજે મૂવીમાં જોડાયેલા ના ના, સુનિલભાઈની શું એક કરી શકશે. હા, નહીં ફાવે. આખા પિક્ચરમાં એક જ વસ્તુ બોલે છે. સર તમારો મેઇન ડાયલોગ તો નહીં ફાવે. યાદ આવ્યું ને અચાનક. પછી જો તો કેવું થતું, કે એમાં શું? સામે જ બેઠા છે તો ના, કઈ વાંધો નહીં. જયભાઈની જયભાઈનું તો એમનું તો સ્ટ્રેટ ફોરવર્ડ છે. અને બીજા કોની મિમિક્રી? એટલે અમે દિનેશ વાંધા કાકાની? દિનેશ કાકાની તો હવે કોઈ નહીં બેચારો. હું આરતી દીદીની કરો. આરતી હા, એ કરી શકશો ને? છે. પણ તમે કહો એની કરું. આ કીધું તો ખરા આટલા બધા. સરની તો નહીં કરે. કેમ? અરે નહીં ફાવે. નેક્સ્ટ મૂવી કરવાની છે. હા, એ જ. પણ અમે તો ચિલ્ડ્રન ફિલ્મ જ કરીએ છીએ. હવે તમે બાળક રહ્યા નથી. બની જઈશું સર તમારા. હે? હા, પેરેન્ટ્સના સપોર્ટની વાત ચાલતી હતી, તમે કહો. એઝ એનફ એક્ટર મારું આમ પહેલાથી ડિસાઇડ જ નતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ જવું છે કે એક્ટિંગ જ કરવી છે. હું એકચ્યુઅલી છે ને ભુજનો છું, કચ્છમાંથી. હમ. તો ત્યાં છે ને અમારો મોલ ખુલ્યો હતો, તો ત્યાં મેક્સની ઓપનિંગ થઈ હતી. હમ. તો એની માટે છે ને ત્યાં લાઈક મોડલિંગનો શો હતું. તો એમાં બધા પોસ્ટર બાંધતા હોય ને કે તમે પાર્ટિસિપેટ કરો આવશે. તો ત્યાં બાટો આવ્યો હતો, મમ્મીએ કીધું કરવું છે, તો મેં કીધું હા ટ્રાય કરીએ. તો ત્યારે હું નાનો હતો, 5-6 વર્ષનો કંઈક હોય છે. હવે તમે પણ મોટા થઈ ગયા. ના એટલે 5-6 વર્ષ જેટલો નાનો હતો. તો ત્યાંથી મોડલિંગ ચાલુ કરી. પછી મોડલિંગમાંથી ધીરે ધીરે આમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા. અને પછી મેં થિયેટર વર્કશોપ્સ કર્યા નવસર્જનમાંથી, પછી એક્ટર બ્રિટેશમાંથી, પછી એવી રીતે. અને કન્ટિન્યુ રાખવા માટે નવસર્જન છે ને પછી આમ ધીરે ધીરે નાના મોટા કામ કર્યા, જેમ કે શોર્ટ ફિલ્મ્સ થઈ ગઈ, એલ્બમ સોંગ્સ થઈ ગયા, પછી બ્રાન્ડ શૂટ, કપિંગ શૂટ, એવી રીતે ધીરે ધીરે કરીને આ મૂવી સુધી પહોંચ્યો છું. વાહ ભાઈ વાહ, અને ઓલ થેન્ક્સ ટુ મમ્મી. વાહ ભાઈ વાહ. તો બહુ જ મજા પડી છે મિત્રો. જે તોફાન મસ્તી આ પોડકાસ્ટમાં તમે જોઈ એનાથી અનેક ગણી વધારે તોફાન મસ્તી અને આ જે કેમેસ્ટ્રી જે છે એ જ તમને ફિલ્મમાં જોવા મળશે. એટલે તમારા નજીકના અને દૂરના દરેક સિનેમાઘરોમાં લાગી ચૂકી છે અને સફળતાપૂર્વક ચાલી રહી છે મસ્તીની પાઠશાળા પાર્ટ 2. અને હવે આ ટ્રેડિશન છે અમારા શોની કે હું બધાને છેલ્લે એક પ્રેમ પત્ર આપતો હોઉં છું અને એ પ્રેમ પત્ર ઊભા થઈને ગેસ્ટને આપું છું અને ગેસ્ટ પણ ઊભા થઈને સ્વીકારે છે, કારણ કે આ એક માત્ર પત્ર નહીં પણ એક સન્માન છે. આજે એક્સેપ્શનલ કેસમાં હું બેઠા બેઠા એ પત્ર આપીશ. તો આ મારો પ્રેમ પત્ર છે. પ્રિય મસ્તીની પાઠશાળા 2 ની આખી ટીમ, કેટલીક ફિલ્મો માત્ર વાર્તા નથી કહેતી, તે સમાજને અરીસો પણ બતાવે છે. મસ્તીની પાઠશાળા એવી જ એક ફિલ્મ હતી. એક બાળક જ્યારે જન્મે છે ત્યારે તેની આંખોમાં હજારો સપનાઓ હોય છે. કોઈને ગીત ગાવું ગમે છે, કોઈને રંગોથી રમવું ગમે છે, કોઈને ક્રિકેટ રમવું ગમે છે, તો કોઈને મંચ પર ઊભા રહેવું ગમે છે. પરંતુ ઘણીવાર આપણે મોટા લોકો તેમની અંદરની પ્રતિભા કરતાં તેમની માર્કશીટને વધુ મહત્વ આપી બેસીએ છીએ. મસ્તીની પાઠશાળા 2 માત્ર એક ફિલ્મ નથી, તે દરેક બાળકના મનની વાત છે.
તે દરેક માતા પિતાને પ્રેમથી પૂછે છે કે શું બાળકોને માત્ર સફળ બનાવવાના છે કે ખુશ પણ રાખવાના છે. સુનિલ વાઘેલા સાહેબ, તમે ફરી એકવાર એવી વાર્તા કહી છે જે મનોરંજનની સાથે વિચારવા માટે પણ મજબૂર કરે છે. વિપુલ શાહ અને જય શાહ, તમે આ સપનાને પડદા સુધી પહોંચાડ્યું છે. અને ફિલ્મના તમામ નાનકડા કલાકારો, તમે માત્ર અભિનય નથી કર્યો, તમે લાખો બાળકોની લાગણીઓને અવાજ આપ્યો છે. આશા છે કે આ ફિલ્મ માત્ર થિયેટરોમાં નહીં પરંતુ પરિવારોની વાતચીતમાં પણ લાંબા સમય સુધી જીવંત રહેશે. દરેક બાળકને પોતાની રીતે ખીલવાની તક મળે, કદાચ એ જ મસ્તીની પાઠશાળાનો સૌથી સુંદર પાઠ છે. સ્નેહ અને આદર સાથે, યુવરાજ જાડેજા.